વર્લ્ડમાં ક્યાંય નહીં હોય ને એવું એપીએમસી બનાવ્યું છે। આજે જે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન છે અલ્પેશભાઈ ઢોલરિયા આજે સ્ટુડિયો ફિલ્મમાં અમારે આજે ગેસ્ટ બન્યા છે। એ 11 વર્ષ જે માર્કેટિંગ યાર્ડમાં ટેમ્પો ચલાવ્યો એ ગેટ પાસેથી લઈ અને આખા જ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં મજૂરી કરી આજે એ પદ ઉપર બેઠા છો કે આખું માર્કેટિંગ યાર્ડ આપ ચલાવી રહ્યા છો। પરિશ્રમ અને સાથે જ એ સફળતાની આખી સફર કેવી રહી આપ? મારા ફાધરને એટેક આવ્યો એટલે મારા ભાગમાં ટેમ્પો ચલાવવાનું આવ્યું। ક્યારેય આપણે વિચાર્યું નહોતું કે આ એપીએમસીના ચેરમેન તરીકે હું ક્યારેય બેસીશ। ગુજરાત ફર્સ્ટની સામે આખું ગુજરાત જોવી રીતે તમને આ છાતી ઠોકીને કહી શકું, અત્યાર સુધીની અંદર 1 રૂપિયો મેં મારા ઘરમાં હરામનો આવવા દીધો નથી। તો અલ્પેશભાઈને ક્યારે એવી અપેક્ષાઓ લોકોની હોય એ પરિપૂર્ણ ન કરી શકતા હોય તો ત્યારે કોઈ દુઃખ થાય ખરું? આ માર્કેટિંગ યાર્ડની મેં 11 વર્ષ મારી લાઈફના મજૂરી કર્યા છે। એ સવારમાં રાઉન્ડ મારીને આવીને પહેલું મારું કામ ફરિયાદો જોવાનું। સંખ્યા પહેલા કેટલી હતી ફરિયાદની? ઘટે છે કે હજી વધતી રહે? બિલકુલ ઘટતી જાય છે। શેડે શેડે વોશરૂમ છે ને સાથે સીસીટીવી પણ બધા શેડ ઉપર લાગે। હવે અમે શું કર્યું, એક વોશરૂમ ઊભા કરી દીધા અને બહાર કોઈ જાય આખા એપીએમસીમાં પેલા કેમેરાથી સજ્જ કર્યું। આ માર્કેટિંગ યાર્ડને દેશના ટોપ બનાવવા માટે માર્કેટિંગ યાર્ડ ડિજિટલ બનાવ્યું છે। સંગઠનમાં એક મોટી જવાબદારી હતી તમારી અને છે, તો એને હેન્ડલ કરવું એ કેટલું અઘરું થઈ જાય? રોજ માતા પિતાના આશીર્વાદ લેવાના, સત્યતા સાથે રાખવાની, એટલે પોઝિટિવ એનર્જીનું એક ચક્કર હોય। જેટલી વાર મારી ઉપર આફત આવી ને એમાં મારી સાથે સત્ય હતું ને એટલે આફત પણ અવસરમાં બદલી ગઈ। એ હવાઓમાં એ જોર ક્યાં કે નસીબના દીવાને ઓલવી શકે, જેમના દીવા હિંમત અને પરિશ્રમથી ઉજળા થતા હોય એને ઓલવવા એ ખૂબ અઘરા છે। એ જ પરિશ્રમ એ જ મહેનતથી જેમણે પોતાનું પદ, માન અને સન્માન મેળવ્યું અને આજે જે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન છે અલ્પેશભાઈ ઢોલરિયા આજે સ્ટુડિયો ફિલ્મમાં અમારે આજે ગેસ્ટ બન્યા છે। અલ્પેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપણું સ્ટુડિયો ફિલ્મના કાર્યક્રમમાં। અલ્પેશભાઈ 11 વર્ષ અને ત્યારબાદ રાજકીય સફરની શરૂઆત, એ 11 વર્ષ જે માર્કેટિંગ યાર્ડમાં ટેમ્પો ચલાવ્યો એ માર્કેટિંગ યાર્ડ છે એ ગેટ પાસેથી લઈ અને આખા જ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં મજૂરી કરી આજે એ પદ ઉપર બેઠા છો કે આખું માર્કેટિંગ યાર્ડ આપ ચલાવી રહ્યા છો। પરિશ્રમ અને સાથે જ એ સફળતાની આખી સફર કેવી રહી આપ? આમ તો ક્યારેય આપણે વિચાર્યું નહોતું કે આ એપીએમસીના ચેરમેન તરીકે હું ક્યારેય બેસીશ, કારણ કે મારું 10મું ધોરણ હતું। એ દરમિયાન મારા ફાધરને એટેક આવે છે એટલે 100% મારો પરિવાર, મારે જમીન ખાલી 4 વીઘા છે, મારો પરિવાર 100% ટેમ્પા ઉપર ચાલતો હતો। એમાં મારા ફાધરે મને ગુરુકુળમાં બેસાડ્યો હતો। મારા ફાધરને એટેક આવ્યો એટલે મારા ભાગમાં ટેમ્પો ચલાવવાનું આવ્યું અને ટેમ્પો ચલાવતા ભણવાનું ગુરુકુળનું બધું હાલતા મારે એસએસસીની અંદર એ સમયે ટોટલ 32 માર્ક આવ્યા હતા। એટલે ભણવાવાળો વિષય પૂરો થઈ ગયો, બીજી પરીક્ષા દીધી, ત્રીજી દીધી, એમ કરીને હું એસએસસી પાસ કર્યું। પછી મારા પપ્પાના ટેમ્પો ચલાવતા હતા તો હું એસએસસી પૂરું કરીને સીધો હું ટેમ્પો શીખી ગયો। બિલકુલ। મારું ગામ લીલાખા, બાજુમાં નવા ગામ, આગળ મસીતાળા, ભંડારિયા, એ ગામડાઓમાંથી ખેડૂતોનો માલ લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નાખવાનો અને એ દરમિયાન વધારે સમય મળે તો માર્કેટિંગ યાર્ડના ગેટે ખેડૂતો બીજા ટેમ્પા વાહન આવતા એમાં મજૂરી કરવાની। આવું કરવાનું આખી સિસ્ટમ ચાલતી હતી। મજૂરી કરતાં એક સમયે એવો વિચાર આવ્યો કે પાણીનું કારખાનું કરવું છે, મજૂરી કેટલો સમય કરવી અને ઘરે કોઈને ખબર ન પડે એવી રીતે 25 લાખ રૂપિયા વ્યાજે લઈ અને મિનરલ વોટરની ફેક્ટરી કરી। ઈશ્વરનો સાથ એવો હતો કે એ મિનરલ વોટરની ફેક્ટરી 6 મહિનામાં મને વ્યાજમાંથી બહાર કાઢી દીધો। અને હું આજે તમારી સામે મીડિયા સામે એટલું કહી શકું ભાઈ કે એ વિચાર મને મારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજે આપ્યો હતો। કારણ કે જ્યારે એસએસસીમાં ગુરુકુળમાં ભણતો ને ત્યારે હું ત્યાં આખું મેનેજમેન્ટ સંભાળતો હતો ગુરુકુળમાં અને મારે પરીક્ષા પોતાને નહોતી આપવાની, એવું મારામાંથી એક સેટઅપ થયું હતું કે બીજા મારી પરીક્ષા આપે અને એ પરીક્ષામાં મને એ 70% ઉપર લઈ આવે અને એમાં પીટીસીમાં હું પાસ થઈ જાઉં અને હું શિક્ષક બની જાઉં। આવું પ્લાનિંગ હતું એટલે મારે કંઈ પરીક્ષા આપવાની હતી નહીં, એટલે હું ગુરુકુળમાં 100% મેનેજમેન્ટ કરતો હતો। કદાચ પરીક્ષાને 2 દિવસ 3 દિવસની એક વાર હશે અને એ દરમિયાન મારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ અક્ષર મંદિર આવ્યા હતા
એટલે મારે પરીક્ષા આપવા નહોતી. એમાં હું નૃત્યોમાં હતો. એ નૃત્યના હિસાબે મારે પ્રમુખ સ્વામી મહારાજના નજીક જવાનું થયું અને બાપાએ એવું કીધું કે તું સૌથી મોટો દેખાશ આમાં, થોડોક પાછળ રહે. પછી બધા વિદ્યાર્થીઓ બાપાને દર્શન કરી લીધા. હું દર્શન કરવા ગયો એટલે બાપાએ મને પૂછ્યું કેટલામ ધોરણમાં છો? એટલે મેં કીધું બાપા હું પ્રમુખ સ્વામી મહારાજ મને પૂછ્યું. મેં કીધું બાપા હું SSCમાં છું. તો બાપા મને કે ચોરી કરતો નહીં. એટલે મેં બાપાને કીધું બાપા ચોરી નહીં, મારે તો પરીક્ષા જ નથી આપવાની. એટલે મને કે તો મેં કીધું આવી રીતે આપવાના છે ને મારે. તો બાપાએ મને આમ 2 આંગળી નજીક પકડીને એકદમ નજીક લીધો, આંખથી આંખ મિલાવી અને મને કીધું કે પાસ થતો યોગીજી મહારાજ રાજી નહીં થાય અને આમાં નપાસ થાય તો યોગી બાપા રાજી થાય. એમ કરીને મારા માથા ઉપર ધબ્બો માર્યો, હાથ મૂક્યો અને વાહામાં ધબ્બો મારીને મને એવું કીધું કે પરીક્ષા તારે આપવાની છે. હવે પરીક્ષા સુધી મેં ચોપડી ખોઈ નથી. ઓનલી ફોર ગુરુકુળમાં મેનેજમેન્ટ શીખાતા. અને એ જી ભાઈ એ મારા સેટઅપ હતું એને મેં કીધું કે તમારો જે પરીક્ષા દેવાના છે ભાઈ કેટલા ટકા લઈ આવશે? એ કે 70ની ગેરંટી લઈ આવશે. મેં કીધું માર્કે જ 90 આવશે. એટલે મારો વિષય પૂરો થયો પરીક્ષાનો. અને બાપાને રાજી કરવા માટે મેં પરીક્ષા આપી, ચોપડી ખોઈલો નહોતી એટલે મારે 32 માર્ક આવ્યા. ખૂબ ઠપકો સાંભળવો પડ્યો, બધા ન ગમે આટલા ઓછા માર્ક ગુરુકુળમાં ભણીને આવ્યા. પણ ઈચ્છા એ હતી ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરી. 10-11 વર્ષ એ સમયના મજૂરી કરી અને એક સમયે પ્રમુખ સ્વામી મહારાજે મારા મગજમાં વિચાર આપ્યો કે તું પાણીનું કારખાનું કરી. અને મેં પાણીનું કારખાનું કર્યું અને એ સમયે હું વ્યાજમાંથી બહાર નીકળ્યો. પાણીનું કારખાનું ચલાવતા ચલાવતા લગભગ 2 વર્ષ ગયા છે. ત્યાં અહીંયા પ્રફુલભાઈ ટોડિયા છે, અમારા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે, નાગરિક બેંકના MD છે ને જિલ્લા ભાજપનો મારા ઉપપ્રમુખ છે. એમનો મને ફોન આવ્યો. એ ત્યારે તાલુકા ભાજપના મહામંત્રી હતા. મને કે યુવા ભાજપમાં તારે કામ કરવું છે? મેં કીધું કરવું જોઈએ ને, કારણ કે પ્રફુલભાઈ ટોડિયા ત્યાંની એના પહેલાંના સમયમાં એ ચૂંટણી લડ્યા હતા જિલ્લા પંચાયતની. મારી એ સંપર્કમાં હતા ત્યારે મેં જિલ્લા પંચાયતમાં એમના હિસાબે બૂથ ઉપર કામ કર્યું હતું અને મારી પાસે ગ્રુપ સારું હતું. બરાબર. ને સારા ગ્રુપને હિસાબે પ્રફુલભાઈ ટોડિયાનો ફોન આવ્યો કે યુવા ભાજપમાં કામ કરવું છે. મેં કીધું કરવું છે. વિચારે વગર હા પાડી દીધી. પાડી દીધી અને મને યુવા ભાજપનો મંત્રી બનાવ્યો. ગોંડલ તાલુકા યુવા ભાજપનો મંત્રી બનાવ્યો. પછી મંત્રી તરીકે ભાઈ હું ટીમનું બધું હું મેનેજમેન્ટ કરતો હતો. થોડાક જ મહિનામાં 1-2 મહિના મને મંત્રીમાંથી ઉપપ્રમુખ બનાવ્યો. ઉપપ્રમુખમાંથી લગભગ 4 મહિનામાં મહામંત્રી બન્યો અને 1 વર્ષની અંદર હું યુવા ભાજપનો પ્રમુખ બની ગયો. બિલકુલ. આપણે જે કીધું કે 11 વર્ષ પછી પાણીનો બિઝનેસ ને ત્યારબાદ મંત્રીને ઉપપ્રમુખ બન્યા, પણ આ બધાની વચ્ચે 11 વર્ષનો જે સમય હતો સંઘર્ષનો અલ્પેશભાઈનો, પિતાને હાર્ટ એટેક આવો, ઘરે ન ખબર પડે એ રીતે 25 લાખ રૂપિયાની લોન લઈ અને બિઝનેસ ચાલુ કરવો, એ વખતે ઘરની પરિસ્થિતિને એમનો સપોર્ટ એ કેટલો જરૂરી બને છે ને કેટલો હતો? આમ તો મારા પપ્પાએ જે કાર્ય કર્યું ને આવા લગભગ દુનિયામાં કોઈના પપ્પા કોઈ હિંમત ન કરી શકે. હું SSC ભણી અને મેં ટેમ્પો ચલાવ્યો ને ત્યારે મારા ફાધરે કીધું હતું અત્યાર સુધી મેં કર્યું, હવે આ સંચાલન કરવાની જવાબદારી તારી છે. એટલે લગભગ 97ની અંદર મારા ઘરની જવાબદારી મારા ફાધરે મને સોંપી દીધી. અને તે પછી ત્યારથી અલ્પેશભાઈનો કપો મજબૂત થતો જાય. હા, અને તે પછી મારા પપ્પાએ ખાલી એટલું જ મને કીધું હતું કે મહેનત કરજો પણ આપણા ઘરમાં ક્યારેય, મારા પપ્પાએ સ્વામિનારાયણના શુદ્ધ સત્સંગી છે, પણ મને એટલું ખાસ કીધેલું છે કે મહેનત કરજો. ટેમ્પામાં મહેનત કરતો ત્યારની વાત કરું છું, પણ આપણા ઘરમાં ક્યારેય 1 રૂપિયો હરામનો ન આવે, અનીતિનો ન આવે, એનું ક્યારેય તું કાળજી લેવાનું ભૂલતો નહીં. આપણા ઘરમાં ક્યારેય અનીતિનો રૂપિયો મેં આવવા દીધો નથી અને તારે આવવા દેવો. આટલું કહી અને મારા ઘરના વ્યવહારની બુક મને સોંપી દીધી. બરાબર. અને હું તમને 2026માં બેઠા છે ગુજરાત ફર્સ્ટની સામે આખું ગુજરાત જોવી રહી તમને આ છાતી ઠોકીને કહી શકું કે આ માર્કેટિંગ યાર્ડનું ટર્નઓવર કદાચ 10-12 હજાર કરોડ રૂપિયાનું હશે. જિલ્લા ભાજપનો પ્રમુખ છું. અત્યાર સુધીની અંદર 1 રૂપિયો મેં મારા ઘરમાં હરામનો આવવા દીધો નથી. 1 રૂપિયો નહીં. એની પાછળનું કારણ માતા પિતાના સંસ્કાર અને સ્વામિનારાયણ સંપ્રદાય. અલ્પેશભાઈ, ઘણી વખત એવું થાય કે જામીનની સ્તરથી જોડાયેલો માણસ એક માન સન્માન મેળવતા હોદ્દા ઉપર પહોંચી જાય તો લોકોની અપેક્ષાઓ ઘણી બધી વધી જતી હોય. કારણ કે એવું થાય કે ભાઈ આમણે જોયેલું છે નજીકથી ઘણું બધું, મજૂરી કરી છે, પછી ઘરના સંઘર્ષ શું હોય
એ ઘણી બધી અપેક્ષાઓ વધી જતી હોય. તો અલ્પેશભાઈને ક્યારે એવી અપેક્ષાઓ લોકોની હોય એ પરિપૂર્ણ ન કરી શકતા હોય તો ત્યારે કોઈ દુઃખ થાય ખરું કે સાલું પોઝિશન ઉપર પહોંચી ગયા પણ મેં જે સહન કર્યું છે હજી પણ એ લોકો સહન કરી રહ્યા? આ માર્કેટિંગ યાર્ડ, તમારા પ્રશ્નને હારે જોડી દઉં. આ માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ અત્યારે બની ગયું છે. આગામી સમયે હું કદાચ તમને એવું કહી શકીશ કે આવું વર્લ્ડમાં ક્યાંય નહીં હોય. હજી જે અમારું 6-8 મહિનાનું ડેવલપમેન્ટ બાકી છે એમાં વર્લ્ડમાં ક્યાંય નહીં હોય ને એવું એપીએમસી બનાવી છે. અને આ એપીએમસીની અંદર વર્લ્ડની ટોપ કંપની તમામ ખરીદી કરતી છે ને એવી દિશામાં અમે આગળ હાલી છે. બિલકુલ. એ એટલે કરી રહ્યા છીએ કે આ માર્કેટિંગ યાર્ડની મેં 11 વર્ષ મારી લાઈફના મજૂરી કર્યા છે. એટલે જેમ હોશિયાર ડૉક્ટર હોય એ આમ નાળ તપાસીને કહી દે કે આ બીમારી છે, હું માર્કેટિંગ યાર્ડની નાળ જાણું છું. મેં જે ક્યાંક ને ક્યાંક સહન કર્યું હોય, ક્યાંક ને ક્યાંક ભોગવવાનું થયું હોય, ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ જોઈ હોય કે આમ કરવાથી આવું સારું થાય. હું આ રગે રગથી આ સિસ્ટમને વાકેફ છું ને એટલે આ સિસ્ટમમાં આવડો મોટો સુધારો કરવામાં સક્ષમ ગયો છું. હું તમને એક દાખલો આપું કે માર્કેટિંગ યાર્ડમાં આવક ખુલે ત્યારે અહીંયા 4-5 હજાર વાહન નીકળતા હોય તો લાઈન હોય, તમે જોયું છે. બિલકુલ. એ વાહન જ્યારે અહીંયા અંદર આવે અને માર્કેટિંગ યાર્ડ જ્યારે ખુલવાનો સમય આપે ત્યારે એક આરે બધા જ વાહનો અંદર એન્ટર થાય અને એક આરે વાહનો એન્ટર થાય ને ત્યારે પડાપડી થાય, વાહનમાં નુકસાની થાય, ઝઘડા થાય. એનો ભોગ હું બન્યો હતો જે તે ટાઈમ. તો મેં શું કર્યું કે અહીંયા આવી ચેરમેન બનવાના સાથે પહેલો નિર્ણય લીધો કે ટોકનની વ્યવસ્થા કરી. લોખંડના ટોકન બનાવ્યા. ટોકનના 2 કલર કર્યા, એક રાજકોટ સાઈડ, એક જેતપુર સાઈડ. એ ટોકન નંબર જે વાહન ઊભું રહે ભેગું અમારો કર્મચારી એને ટોકન આપી દે. માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે આવક ચાલુ થાય ત્યારે ટોકન મુજબ અંદર આવે એટલે 4-5 કલાક લાઈનમાં ડીઝલ ન ભરે, ઝઘડા બંધ થઈ જાય અને એકદમ વ્યવસ્થાથી જી આવક સાંજે ખોલી અને બીજે દિવસ સવારે 10 વાગ્યા સુધી ચાલે ને એ આવક ખાલી 4 કલાકમાં પૂરું થઈ જાય. મૂળ ફાયદો શું? ડિસિપ્લિન જળવાઈ. એ કરવાનું, એ સક્સેસ કરવાનું કારણ શું કે હું અહીંયા જોયું છે. બીજો સુધાર કે સારી કંપની, આવડું મોટું એપીએમસી છે, સારી કંપની ન આવે. શું કામ? કે માર્કેટિંગ યાર્ડની અંદર 10,000 થી 25,000 ખેડૂતો પર ડે આવે. પર ડે આવે એપીએમસીમાં આટલા બધા ખેડૂતો આવે, ક્યાંય વોશરૂમની વ્યવસ્થા નહીં. હું તો અમે જોયું કે શેડે વોશરૂમ છે ને સાથે સીસીટીવી પણ બધા શેડ ઉપર લાગે. હવે અમે શું કર્યું, એક વોશરૂમ ઊભા કરી દીધા અને બહાર કોઈ જાય આખા એપીએમસીમાં પેલા કેમેરાથી સજ્જ કર્યું. આખું એપીએમસી આટલા બધા હજારો ટન માલ આવે. હું છાતી ઠોકીને કહી શકું કે મારા માર્કેટિંગ યાર્ડમાં કોઈનો એક મુઠ્ઠી માલ ખોવાય નહીં. શું કામે? કે અમે ટોટલ માર્કેટિંગ યાર્ડ કવર કરી લીધા. હવે બીજી વાત કે અમે દંડ કર્યો કે કોઈ 12 વોશરૂમ જાય એને 300 રૂપિયા દંડ. બરાબર. કદાચ 1,18,000 રૂપિયા દંડ ભેગો થયો એ ગૌશાળામાં આપી દીધો. એ એકવાર પહેલા 6 મહિનામાં. પછી લોકોને ખબર પડી ગઈ કે માર્કેટિંગ યાર્ડમાં બહાર જવાય નહીં તો દંડ લાગે. તો લોકોને ટેવ પડી ગઈ. બિલકુલ. તો આ અને બીજું કે હું જમીનમાંથી આવ્યો હતો તો આ માર્કેટિંગ યાર્ડના મજૂરો હોય, ખેડૂતો હોય કે વેપારીઓ હોય, મને નાના ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે ને એમના દીકરા તરીકે હકથી કહી શકે કે આ કરવા જેવું છે. બીજું, હું ચેરમેન તરીકે આવું તો ઓફિસ મારા માટે મહત્વનું નથી. માર્કેટિંગ યાર્ડ મારું મંદિર છે. હું શું કરવાથી હજી સુધરશે, બેનિફિટ મળશે. એટલે પર ડે આવીને મારું 2 કલાક છે ને ફિલ્ડમાં રાઉન્ડ હોય. એમાં હું ખેડૂતોને ખબર જ ન હોય કે આ ચેરમેન છે. એવી રીતે કોથળા ઉપર બેઠા હોય. તમારા ઘણા ફોટોગ્રાફ ને વિડીયોગ્રાફ એવા જોયા હશે. હું ખેડૂતો એટલે કોથળામાં બેસીને પૂછું, દાદા ક્યાં ગામથી આવ્યા છો? ઓલી ક્યાં જામ ખંભાળિયાના આ ગામથી. તમે અહીંયા આવો છો, મજા આવે છે? કેમ અહીંયા જ આવો છો? બીજા યાર્ડમાં શું કામ નથી જતા? એટલે કે એટલા વેપારીઓ છે, ભાવ અહીં સારા મળે છે એટલે અહીંયા આવી છે, એટલે અમને સારું લાગે. પછી એને પૂછું કે દાદા તમે કેટલા વર્ષથી આપો છો? હલી કે 2 વર્ષથી, 3 વર્ષથી, 5 વર્ષથી આવું છું. તો તમને અહીં મજા આટલી વાતમાં આવે છે, નો મજા આવતી હોય એવું શું? તમને પોતાને અગવડતા શું પડે છે? તો તરત જ એ પોતાની વાત કરે, એવું નોંધ કરી લઉં, બીજે દિવસ સવારમાંથી એની અમલવારી કરાવું. બીજું, આ માર્કેટિંગ યાર્ડને દેશના ટોપ બનાવવા માટે માર્કેટિંગ યાર્ડ ડિજિટલ બનાવ્યું છે. યસ. માર્કેટિંગ યાર્ડ ડિજિટલ બનાવ્યું, એની અંદર
સોફ્ટવેર આપ્યા છે લગભગ 5 લાખ ઉપર ખેડૂતોએ આ સોફ્ટવેર ડાઉનલોડ કરેલા છે. એટલે ખેડૂતને માર્કેટિંગ યાર્ડ એના ખીચામાં હોય, ખેડૂતના ખીચામાં આખું માર્કેટિંગ યાર્ડની સિસ્ટમ જોઈ લઈએ. બીજું એની અંદર મેં એક ફરિયાદ બુક મૂકી છે. ઓકે. એ ફરિયાદ બુક એટલે મૂકી છે કે ઘણા લોકો મારા સુધી ન પણ પહોંચી શકતા હોય, તો માર્કેટિંગ યાર્ડના વેપારી હોય, ખેડૂત હોય કે કોઈ પણ લોકો હોય, એને કાંઈ અગવડતા પડે તો તરત ફરિયાદ બુકની અંદર ફરિયાદ લખ્યા પછી એનું નિરાકરણ કેટલું ફરિયાદ આવે પડી રહે એવું નથી થતું. ફરિયાદ આવે એટલે હું સવારે માર્કેટિંગ યાર્ડે આવું એટલે મારે ફિલ્ડમાં રાઉન્ડ મારી અને ઓફિસમાં આવું તો ફરિયાદ 24 કલાકની ફરિયાદ મારા આગલા દિવસની ફરિયાદથી 24 કલાક પહેલાંની ફરિયાદો હોય એ મારા ટેબલ ઉપર પડી હોય. ઓકે. એ સવારમાં રાઉન્ડ મારીને આવીને પહેલું મારું કામ ફરિયાદો જોવાનું. હું 1 મુદ્દો 2 મુદ્દો 3 મુદ્દો 4 મુદ્દો જેની ફરિયાદ કરી હોય એના નંબરમાંથી એને પાછું ટેલી થઈ જાય કે તમને આવી અગવડતા પડી હતી, આ થઈ ગયું, એ ક્યાં જોઈ થઈ ગયું છે. આવી રીતે સંખ્યા પહેલા કેટલી હતી ફરિયાદની, ઘટે છે કે હજી વધતી રહે? બિલકુલ ઘટતી જાય છે. બિલકુલ. પહેલાં મારે 4 પાના ભરાતા, હવે 2 લીટી 3 લીટી હોય. બરાબર. અને 3 લીટીમાં ક્યાંય મારા કર્મચારીની ભૂલ હોય તો મને કહી દે, કોઈ ઊંચા અવાજથી વાત કરી લીધી હોય, કાંઈ પણ નાને મોટી એને અગવડતા પડી હોય, હું ગામડે મિટિંગ લેવા જાઉં ત્યાંય ખેડૂતોને પૂછું આ માર્કેટિંગ યાર્ડ તમારું છે, તમને સગવડતા મળે તમે રાજી થઈને થાવ ને તો જ અમારો ભગવાન રાજી થશે. તમને અહીંથી અગવડતા પડી પહેલાં અમને કહો, અને જો તમે અમને અગવડતા નહીં કહો તો અમને ક્યારેય નિરાકરણ નહીં આવે. એટલે એ સોલ્યુશન કરતાં 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 આ માર્કેટિંગ યાર્ડ ધીમે ધીમે ટોપ ઉપર જતું જાય છે. પછી ડિજિટલ કરવાથી અમારા લગભગ 50 લાખથી 75 લાખ ઉપર સ્ટેશનરીનો ખર્ચ બચી ગયો. આ માર્કેટિંગ યાર્ડ વપરાતા ઓછા થઈ 100% ડિજિટલ છે. ખેડૂત માર્કેટિંગ યાર્ડની અંદર માલ લઈને આવે ને એટલે એને મેસેજ મળી જાય કે તમારો માલ માર્કેટિંગ યાર્ડમાં એન્ટર થયો. એની જે જગ્યા ઉપર માલ ઉતરે ને કે 16મા નંબરના શેડમાં 18મા નંબરના પિલોરે તમારો માલ પડ્યો છે, એ ખેડૂતને મેસેજ વહી જાય. ઓક્શન થાય ત્યારે એને મેસેજ વહી જાય, વજનનો વહી જાય. એટલે માર્કેટિંગ યાર્ડ 100% ડિજિટલ કર્યું છે. મારા માર્કેટિંગ યાર્ડની અંદર એક સમયે પહોંચ ફાડીને ચોખ્ખો ખેડૂતો જમવા આવતા, અને ખેડૂતોને અમે 35 રૂપિયામાં જમાડી છે. બીજો ખર્ચ માર્કેટિંગ યાર્ડ ભોગવે છે. તો જ્યાં વેપારીને ત્યાં ઉતરે ને એક ચિઠ્ઠી લખી દેતા, એ કેન્સલ કરી નાખ્યું, ત્યાંથી એના કોડ જનરેટ થઈ જાય. બરાબર. એ ખેડૂત અહીં જમવા આવે ને એમ બોલે 58 નંબર, તરત પૂછે કે રામજીભાઈ તમે ક્યાં અહીં વ્યાવો જમવા. એ ડિજિટલ થઈ ગયું. મારું ગેસ્ટ હાઉસ અહીં 36 રૂમ છે, તમે કદાચ જોયા હશે. એ 3 સ્ટાર જેવી હોટલ જેવા રૂમ કર્યા છે. મારો વેપારી અહીંયા આવે ને એ ક્યારેય હોટલમાં ન રહેવા જાય. એ હોટલમાં રહેવા જાય ને એટલે એને પર ડે 3000 રૂપિયા રૂમનું ભાડું લાગે. હું અહીં 500 રૂપિયામાં વેપારીને એસી રૂમ 24 કલાક આપું છું. મારા વેપારીને અગવડતા ન પડે. મારો ખેડૂત અહીં આવી જાય, એને રાત રોકાવી છે તો એસી હોલમાં ગાદલું ગોદડું ઓઢવાનું ફ્રીમાં સગવડતા આપી છે. વેપારી વાંચ્યું ખરું કે ભાઈ ખેડૂતોને સાંજે 7 થી લઈ અને સવારના 7 સુધી ફ્રી રહેવાનો ઊંઘવાનો સમય છે, અહીં રહેવાનું છે. વેપારીને રૂમ બુક કરવી છે તો અહીં રૂબરૂ આવવાની જરૂર નથી. એમના સોફ્ટવેરમાંથી ડિજિટલ રીતે રૂમ બુક થઈ જાય છે. બરાબર. આ 100% સિસ્ટમ ડિજિટલ કર્યું છે. અમે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે ભારતનું 100% ડિજિટલ માર્કેટિંગ યાર્ડ ઓનલી ફોર ગોંડલ. તોલમાપમાં તો પછી બીજી કોઈ ફરિયાદ આવવાની કે તોલમાપમાં કોઈ આ ના થવાની, ખેડૂતોને પરેશાની હોય કોઈ પ્રશ્ન? એમાં પણ 100% ડિજિટલ કાંટા છે. એક પણ સાદા તાજવામાં માલ જોખાતો નથી, ડિજિટલ કાંટા છે. એની અંદર મારો એક માર્કેટિંગ યાર્ડનો કર્મચારી એક્ટિવા લઈને ફરતો હોય, એની અંદર 20 કિલો પડ્યો હોય. બરાબર. એ ગમે ત્યારે ઊભું રાખે અને જેનો તોલ આવતો હોય ત્યાં 20 કિલો મૂકે. એટલા માટે કે બધાને ડર લાગે કે કોઈને ખોટું કરવું છે તો હમણાં ઇન્સ્પેક્શન આવશે. એટલે આખી સિસ્ટમને મોડિફાઈ કરી. પછી મારા માર્કેટિંગ યાર્ડમાં અમારા જૂના કર્મચારીઓ હોય 20 વર્ષ 22 વર્ષ 25 વર્ષ, એના 9000 પગાર હતા. એકવાર અમે અને ગણેશભાઈ એક પ્રસંગમાં ગયા હાજરી આપવા, ત્યાં અમે મારા કર્મચારીને એના વાઈફને કેટરસમાં મૂકવા આવતા જોયા. બીજે દિવસે મેં એને બોલાવ્યા અહીં ઓફિસે. મેં કેમ ભાઈ તારા વાઈફ કેટરસમાં કામ કરે છે? મને કહે સાહેબ શું કરવું, દીકરીઓ મોટી થઈ ગઈ છે અને મારો પગાર 9 વર્ષ. મેં પૂછ્યું કેટલા વર્ષથી આ પીએમસીમાં જોબ કરે છે? કે મારું 24મું રનિંગ હાલે છે. મને એ રાતે નીંદર ન આવી. મેં બીજે દિવસે મારા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એમને ઉમેર્યો, મેં ભાઈ આવી પરિસ્થિતિ છે
જયરાજભાઈએ મને એકદમ સોલ્વથી કીધું મને કે બેટાનો પગાર વધારી દો. બરાબર. એ પગાર મેં 9,000 રૂપિયા હતા, એ પગાર મેં સીધો જ 20,000 રૂપિયા કરી દીધા. અને અત્યારે 20 વર્ષથી 25 વર્ષના કોઈ કર્મચારી હોય તો એના 25,000 રૂપિયા પગાર હોય. હવે એનું મારા માર્કેટિંગ યાર્ડને વર્ષનું 1 કરોડ રૂપિયાનું બર્ડન આવ્યું. તો માર્કેટિંગ યાર્ડને બર્ડન ન આવે એના માટે શું કરવું? તો મેં તપાસ કરી કે માર્કેટિંગ યાર્ડની અંદર 1 કરોડ રૂપિયાનું લાઇટ બિલ આવે છે. ઓકે. તો 100% માર્કેટિંગ યાર્ડ સોલાર સિસ્ટમથી ચાલવા માંડ્યું. અને એ સોલાર સિસ્ટમથી માર્કેટિંગ યાર્ડ ચલાવવામાં જેટલા રૂપિયા માર્કેટિંગ યાર્ડના બચ્યા એ બધા જ મારા કર્મચારીઓના પગારમાં પણ કરી દીધા. એવી રીતે માર્કેટિંગ યાર્ડ અમારા મજૂર ભાઈઓ હોય તો એનું કાર્ડ નીકળે મજૂરીનું, એમની સાથે એમનો 5 લાખનો વીમો લઈ લે. બરાબર. મારા માર્કેટિંગ યાર્ડનો મજૂરનો 5 લાખનો વીમો હોય અને મારા ગોંડલ તાલુકામાં જેના 7/12માં નામ છે ને એનો 5 લાખનો વીમો ચાલુ છે યાર્ડનો. અને હજી અમે એના ફોર્મ ભરવાના ચાલુ કરવાના છે. અત્યારે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે કે ગોંડલ તાલુકાના તમામ ખેડૂતોનો વીમો અને મજૂરોનો વીમો અમારે રૂપિયા 10 લાખ લેવો છે. કે આકસ્મિક મૃત્યુ થાય એના પરિવાર ઉપર જ્યારે ઘાત આવે ત્યારે માર્કેટિંગ યાર્ડ એને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરશે. આવી વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડમાં અમે કરી છે. થોડુંક યાર્ડને સાઈડમાં મૂકીએ, સંગઠનમાં પણ જવાબદારી ભજવો છો અને ગોંડલ હંમેશા ચર્ચામાં રહ્યું છે. હા, ગોંડલ ચર્ચામાં આવે એટલે બધાની નજર સૌથી પહેલી ગોંડલ ઉપર પડે અને લગભગ 2 દિવસ સમાચારમાં ગોંડલ ચાલે, હેડલાઇનમાં ચાલે. તો સંગઠનમાં એક મોટી જવાબદારી હતી તમારી અને છે, તો એને હેન્ડલ કરવું એ કેટલું અઘરું થઈ જાય? ટીકા ટિપ્પણીઓ અને આલોચના બધું જ જોવું પડે અને પાછું સરળતાભેર સંગઠનમાં રહી અને કાર્યકર્તાઓને સાચવવાના અને આ બધી જે મગજમારીઓ થતી હોય એને પણ હળવી કરવાની. તમારી પ્રગતિ થઈ ને, ચાણક્યએ એક વાત કરી કે દુશ્મનોની ટોળીમાં હડકંપ મચી જાય હાલ તમારે સમજવાનું કે તમારી દશા દિશા યોગ્ય છે ને તમારી પ્રગતિ થઈ રહી છે. બરાબર. મારે નાની ઉંમરથી જ સીધો યુવા ભાજપનો પ્રમુખ બન્યો. એ 3 વર્ષની ટર્મ પૂરી થઈ એટલે હું તરત તાલુકા ભાજપનો પ્રમુખ બન્યો. અને તાલુકા ભાજપની મારી ટર્મ પૂરી થઈ અને 3 વર્ષની બીજી ટર્મ ચાલુ થાય ત્યાં હું 1 વર્ષ જિલ્લા ભાજપમાં મંત્રી તરીકે કામ કર્યું. અને 1 વર્ષ પછી એટલે સળંગ હું સીધો જ જિલ્લા ભાજપનો પ્રમુખ બની ગયો. માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતો. તો પોલિટિકલી દાવ ન રમાય એવું તો આ સિસ્ટમમાં બને જ નહીં. તમને કદાચ આઈડિયો હશે કે લગભગ પોલિટિકલી મને ડેમેજ કરવા માટે ઓછામાં ઓછા 4 થી 5 મારી ઉપર મોટા પ્રહારો આવ્યા. જે દિવસો માર્કેટિંગ યાર્ડનો ચેરમેન બન્યો ત્યારે ભાઈ સવારમાં મારા ગુરુ મહંત સ્વામી મહારાજ અહીંયા હતા, એના પગે લાગીને આવ્યો, દર્શન કરીને આવ્યો. ત્યારે મહંત સ્વામી મને હાથ મૂકીને એવું કીધું હતું કે જોજે બેટા ચાંદલો કરી છે, અનીતિના રૂપિયા આપણા ઘરમાં ન આવી જાય. મારા માતા પિતાને પગે રોજ લાગુ, માથે હાથ મૂકીને મને બજારમાં મૂકે એટલે મારી આયરે પોઝિટિવ, જેમ આપણે રામાયણ જોઈ એમાં રામ ઉપર કોઈ બાણ મારે એટલે એમાં એક પોઝિટિવ ચક્કર આવે, બાણ ન પહોંચે. રોજ માતા પિતાના આશીર્વાદ લેવાના, સત્યતા સાથે રાખવાની, એટલે પોઝિટિવ એનર્જીનું એક ચક્કર હોય. જેટલી વાર મારી ઉપર આફત આવી ને એમાં મારી સાથે સત્ય હતું ને એટલે આફત પણ અવસરમાં બદલી ગઈ. અને મને બેનિફિટ એ મળ્યો કે આખા ગુજરાતના કાર્યકર્તાઓ કે લઈને આગેવાનોથી લઈને તમામ લોકો, હું ગમે ત્યાં બહાર જાઉં તો ઓછામાં ઓછા 100 લોકો ફોટો પડાવવા આવે કે તમે અલ્પેશભાઈ કે નહીં. હવે એ બધું કારણ તો શું કે પોલિટિકલી મને જેટલી વાર ડેમેજ કરવાના પ્રયત્ન કર્યા એટલી વાર કદ વધતું ગયું. એ આફત અવસરમાં બદલાતી ગઈ અને ધીમે મારી પ્રગતિ થતી ગઈ. તો એ બધું જ કરવાના સફળતા મળવાના મૂળમાં એ કે મારી સાથે સત્ય હતું. સત્યની સાથે કોઈ વ્યક્તિનો સાથ ખરો ગોંડલ પ્રત્યે કે રાજકારણની અંદર, સંગઠનની અંદર ક્યારે પણ આવું થયું, ગૂંચવાળો થયો, તે ગૂંચવાળાની ભલે ગાંઠ પડી જાય પણ એ ગૂંચવાળો કાઢવામાં કોઈ વ્યક્તિ સાથે નિરંતર હોય? વાસ્તવિકતા એ છે કે હજી લગીનમાં ક્યારેય ગાંઠ પડી જ નથી. અને ગોંડલનું સંગઠન એવું છે કે અહીંયા બધાએ અમે ભાઈની જેમ સાથે રહી છે. ગોંડલ આટલી બધી વાર વિવાદમાં આવ્યું અને તોય ગોંડલમાં છેલ્લે પરિણામ મળે છે. દાખલા તરીકે રાજકારણની અંદર છેલ્લે વાત તો પરિણામ ઉપર આવે, છેલ્લે વાત પરિણામ ઉપર આવે. તો ગમે એટલી ટીકા ટિપ્પણી થઈ ગોંડલ ઉપર, 44માંથી 44 નગરપાલિકા આવી, 22માંથી 18 તાલુકા પંચાયત આવી, 5 જિલ્લા પંચાયત આવી. એની પહેલાં નાગરિક બેંકની ચૂંટણી હતી, બેલેટ પેપરથી થઈ હતી. 55,000 વોટર્સો હતા, એણે વોટિંગ કર્યું હતું. સામે
તાકાતથી કોંગ્રેસ આવી હતી, કોઈને 10% મત નથી મળ્યા. 2%થી લઈને 10%ની અંદર બધા સમેટાઈ ગયા. તો પરિણામ લોકો સાથે રહ્યા. એની પહેલાં એપીએમસીની ચૂંટણી હતી. એપીએમસીની ચૂંટણીની અંદર 20 મતથી 40 મતમાં બધાય હકેલાઈ ગયા સામે, અને ભારતીય જનતા પાર્ટીનો આવડો મોટો ભવ્ય વિજય થયો. એની પહેલાં વિધાનસભા આવી, તો વિધાનસભાની અંદર કેટલા મોટા વિવાદો હતા, તો સૌથી સારામાં સારું પરિણામ 43,000 વોટથી આ વિધાનસભા જીતા હતા. બિલકુલ. તો પોલિટિકલી દાવ પેચ ગમે એટલા આવે, પણ ગોંડલનું પોલિટિકલી વાતાવરણ એવું છે કે અહીંયા 18 વરણ સંપીને રહે છે. એટલે રાજકારણ કરવાની બીજાને એમ લાગે કે અહીંયા વિવાદ છે, વાદ છે, પણ જે લોકો ગોંડલના હોય ને એને રાજકારણ કરવાનું ગમે છે. શું કામે? કે અહીંયા ભાઈચારો છે. બરાબર. એને હિસાબે અહીંયા અમને રાજકારણ કરવું ગમે છે, અને રાજકારણ કરવું ગમે છે, અને સૌ સાથે મળીને રહે છે એટલે પરિણામ મળે છે પોલિટિક્સની અંદર. અને બીજું કે જેમ સત્ય ભેગો ઈશ્વર એ તમને વાત કરું છું, હું જિલ્લા પ્રમુખ બન્યો પછી મારું પહેલું ઇલેક્શન આવ્યું કે 5-6 જિલ્લા આપણે નગરપાલિકાની ચૂંટણી આવી. એમાં ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જેતપુર અને આપણે જસદણ, આ બધી નગરપાલિકાની ચૂંટણી આવી. આઝાદી પછી પહેલી વાર બનાવ એવો બન્યો કે 5 નગરપાલિકા મેં તાકાતથી જીતી લીધી. પછી બીજો મારો પરીક્ષા આવી, 11 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 1 ગોંડલ નગરપાલિકા. આટલા ઇલેક્શન આવ્યા આ વખતે. અમે 4 મહિનાથી આ માઇક્રો પ્લાનિંગ કર્યું હતું. જિલ્લા પંચાયતની 36 સીટ છે ને, તો ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સિનિયર જેટલા આગેવાનો હોય, પૂર્વ ધારાસભ્ય હોય, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ હોય, જેટલા સિનિયર આગેવાનો છે એને બધાય સાથે મળી એના અનુભવનો લાભ લીધો. બધાય મુખ્ય આગેવાનો 1-1 સીટના ઇન્ચાર્જ અમે 4 મહિના પહેલાં બનાવી દીધા હતા. તો કોઈ સીટ હારી જાય છે તો એ શું કામે હારી? કે એની નીચે તાલુકા પંચાયત આવતી હોય, એ તાલુકા પંચાયત મોટી માર્જિનથી આપણે હારતા હોય. તો તાલુકા પંચાયત મોટી માર્જિનથી ક્યારે હારી? કે એક ગામની અંદર પરિવાદ, કુટુંબ, જ્ઞાતિ, જાતિ સામે વહી જાય, એ ગામની અંદર માઇનસ જાય, એને હિસાબે તાલુકા પંચાયત હારી. તાલુકા પંચાયત એવી રીતે 1 જિલ્લા પંચાયતમાં 2 તાલુકા પંચાયત હારી, ઉપર જિલ્લા પંચાયતની સીટ હારી. તો એક જિલ્લા પંચાયતની અંદર 28થી 30 બૂથ હોય, તો અમે બધાય બૂથનો અભ્યાસ કરી લીધો હતો. અને અમે પ્લાનિંગ સાથે બજારમાં ગયા. નરેન્દ્રભાઈની યોજના, અમિતભાઈનું પ્લાનિંગ, અને જે વ્યવસ્થા અમને ટૂંકમાં અમે કાર્યકર્તા રૂપી ગયા, અને અમારા ભાથામાં જે યોજનાઓ રૂપી હથિયાર હતા એ અમે 1-1 ગામડે વ્યવસ્થિત પહોંચાડી. કે ભારતીય જનતા પાર્ટીની સરકારે આટલી તમને યોજના આપી છે, એનો બેનિફિટ અમને એ મળ્યો કે 11 તાલુકા પંચાયત જીતા, 44 નગરપાલિકાની સીટ જીતા. રાજકોટ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર 36માંથી 34 અમે જિલ્લા પંચાયત જીતા. તો તમામ કાર્યકર્તાઓને સાથે રાખી, અને જે દિવસે હું જિલ્લા પ્રમુખ બન્યો તે દિવસે મેં નક્કી કરેલું હતું કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અહીં બેઠો છું. આ જિલ્લામાં મારો કોઈ વાલો દવલો નથી, મારું કોઈ ગ્રુપ નથી. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને જે કાર્યકર્તા કામ કરે ને અમારો કાર્યકર્તા છે. એટલે મેં ગ્રુપનિઝમને ખતમ કર્યું. રાજકોટ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ ગ્રુપ નથી. અમે તમામ કાર્યકર્તાઓ એક થઈને મહેનત કરી છે, અને એનો બેનિફિટ અમને મળ્યો કે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં રાજકોટ જિલ્લો 6 નગરપાલિકા છે તો 6 ભાજપ પાસે છે, જિલ્લા પંચાયત છે તો એ ભાજપ પાસે આવી ગઈ છે, તાલુકા પંચાયત 11 છે તો 11 ભાજપ પાસે છે, તમામ પ્રકારની સહકારી સંસ્થા ભારતીય જનતા પાર્ટી પાસે છે, તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે. તો હવે આમાં વિપક્ષવાળા ગમે એટલું થૂક ઉડાડીને અમને બદનામ કરવાના પ્રયત્ન કરે તો એનો અમને કાંઈ ફરક ન પડે. અમારી ગાંઠ નથી, અમારી ઘૂંસાઈ નથી, અમે મુઠ્ઠીની જેમ ભેગા છે, એટલે આ સફળતા મેળવી. છેલ્લો પ્રશ્ન, આ કોઠાસૂજ પાછળ એ ક્યાંથી આવી, અને કોઠાસૂજ જે છે આપની કે જે મેનેજમેન્ટ આપે ગુરુકુલમાં કર્યું કે 10મામાં પરીક્ષા આપીને એમાં 32 માર્ક આવે, એ પછી આ એમ્પાયર સુધી પહોંચવું, આ પદે પહોંચવું, એ કોઠાસૂજ પાછળ કોણ છે? કે પોતે અલ્પેશભાઈ જ છે? ના, સંતોના આશીર્વાદ છે. મેં તમને કીધું પ્રફુલભાઈ ટોડિયાનો મને કોલ કર્યો, હું પોલિટિકલી મારે ગુરુ માનું છું, એનો મને સહકાર છે.
જયરાજસિંહ જાડેજા અમારા ગોંડલના ધારાસભ્ય છે, ગીતાબા જાડેજાના પતિ અને અમારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, એને કાર્યકર્તા તરીકે અમને ખૂબ મેનેજમેન્ટ શીખવાડ્યું છે. બિલકુલ. અને અત્યારે અમારી ટીમ છે તો અમારા મુખ્યમંત્રી છે માનો કે ભૂપેન્દ્રભાઈ પટેલ તો 100% અમને સહકાર આપે. અમારા યુવાનોના આઇકોન જેને કહી શકાય ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આપણા હર્ષભાઈ, તમારો ભાઈ હોય એમ અમારી વાતમાં અમારી ખભે ઊભા રહીએ છે. અત્યારે અમારા માટે ગૌરવની વાત છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ છે, તો અમને પ્રદેશ અધ્યક્ષ જેવું ક્યારેય લાગતું જ નથી. અમારા ભાઈ છે, મોટા ભાઈ, અમારા બાપ સમાન છે. અમને એ નાની બધી વાતે એક બાપ દીકરાને પંપાડીને મોટો કરે એમ અમને કાર્યકર્તા તરીકે એ સાચવે છે. અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી જે સંગઠનના માહેર છે, એ નાની વડાની વાતમાં અમને શીખવાડે છે. અને છેલ્લે અમે બધા અહીંયા સાથે મળી અને મહેનત કરી છે, આટલા પરિણામ સુધી અમે પહોંચી છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ આજે સંવાદ કરવા સાથે અમારી માટે. મહત્વની વાત એ છે કે સંઘર્ષ એ હરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક હોય છે, પરંતુ એ સંઘર્ષની કેડી ઉપર ચાલતા જો થાકી ગયા, બેસી ગયા તો તમારી મંજિલ સુધી તમે નથી પહોંચી શકવાના. ભલે પગે કાંટા વાગે તો પાટા બાંધીને આગળ જશો તો પછી એ મંજિલ પણ મળશે અને આપના જે સપના છે એ પણ પૂરા થશે. નમસ્કાર.